શ્રી વલ્લભાધીશ કી જય. ગઈકાલે આપણે ફોંદના જોયા, આજે એના ઉપર ટોપી કરતાં શીખીએ મોતીની. સૌપ્રથમ એક દોરામાં બે બાજુ સોય પરોવેલી છે, દોરો ડબલ છે. હવે આપણે 3 મોતી પરોવવાના છે. મોતીની સાઈઝ નાની જ છે, મોટી નથી. હવે એક મોતી આડો એટલે કે આ રીતે પરોવવાનો છે. એક આ સોયમાંથી પાસ કરવાનો અને આ સોય એમાંથી આમ પાસ કરવાની છે. આગળ આપણે બધામાં શીખી ગયા એ આવું ફૂલ જેવી રચના થશે. હવે એ જ પ્રકારથી આપણે આગળ ચાલવાનું છે. હવે અહીંયા એક એક લેવાનો છે, અહીંયા એક, અહીંયા એક અને ફરી પેલો એક આડો. હવે ફરી એ જ પ્રકારથી કરવાનું છે. બરાબર. હવે આ 3 ફૂલ જેવું થઈ ગયું છે, 1 2 ને 3. હવે શું કરવાનું છે કે બંને છેડામાં એક એક મોતી પરોવી લઈએ આપણે અને હવે આપણે આને ગોળ વાળવાનું છે. એટલે કે હવે શું કરવાનું, ફર્સ્ટ જે મોતી છે આ સાઈડનો, એમાં જ આ સોયને આ રીતે પરોવવાની છે સામસામે. બરાબર. એટલે આમ ખેંચીશું ને એટલે ગોળ થવા માંડશે. હવે એ ખેંચતા પહેલાં ગઈકાલે જે આ રેશમનું કરવાનું બતાવ્યું હતું એવા મેં કરી રાખ્યું છે. એને આ રીતે અહીંયા પધરાવો અને પછી આને ખેંચો. એટલે આની ટોપી સિદ્ધ થશે. આ એકદમ નાની સાઈઝના ફોંદના માટે આ પ્રકારની ટોપી કરવાની છે. મોટા ફોંદના માટે તો મોટી ટોપી જે કરવાની છે એનો પ્રકાર અલગ છે. આ તો એકદમ નાની સાઈઝના જે હોય એના માટે છે. એટલે આ નાના સિદ્ધ કરવાના. હવે આને ગાંઠ મારી દઈએ આપણે ફિટ એકદમ. અને આની ગોળાઈ એટલી રાખી છે કે આ આખું રેશમનું જે આપણે બનાવ્યું એમાં ફિટ રહે. બહુ પેલું પતલું હશે તો આ સહજતામાં નીકળી જશે એમાંથી. એટલે એના માપથી બનાવવાનું કે કેટલું એમાં જાડું રહે. હવે આપણે આ દોરાને કટ કરી લઈએ. બરાબર. આ એની ટોપી થઈ ગઈ. અહીંયા એકને મેં કરી રાખી છે. હવે આપણે શું કરવાનું, ગઈકાલે કર્યું તો એ પ્રકારે એક દોરો છે આ જે છેડામાં આપણે વાપરીએ છીએ એને આપણે આ રીતે પરોવવાનો છે. એના પહેલાં આપણે એક મોટો મોતી લેવાનો છે જે આપણે યુઝ કર્યો છે નાનો, એના કરતાં એક સાઈઝ મોટો છે.
હવે ફરી આને સોયમાં પરોવી લઈએ. હવે આને આપણે અહીંયાથી પાસ કરવાનું છે. હવે આને આપણે અહીંયાથી ગાંઠ મારી દેવાની કે જેથી એ નીકળી ન જાય. પછી અહીંયા આને કટ કરવાનું છે. હવે આ જે પરોવેલું છે એને આપણે અહીંયા લઈ આવવાનું. હવે આ બાજુ ફરી આપણે સોય પરોવવાની છે. એના માટે પહેલાં આપણે મોતી પરોવી લઈએ. અને હવે સોય પરોવીએ. મોતીના નાકા નાના છે એટલે સોયમાં નથી જતા, એટલે સોય કાઢવી પડે છે. હવે આને આપણે અહીંયાથી પાસ કરીએ. ફરી અહીંયા ગાંઠ મારી દઈએ. અને અહીંયા લઈ આવવાનું. બરાબર. આ બેને આપણે ટોપી મોતીની સીટ થઈ ગઈ છે. આવું તમે ડબલ પણ કરી શકો, પણ એ જ્યારે થોડા આનાથી મોટા હોય ફોન્દના તો કરવાના. અને જે મોટા જે તકિયાના ફોનના હોય એમાં તો મોટા પ્રકારની ટોપી સીટ કરવી પડે. આ તો એકદમ જે નાના સાઇઝના છે એમાં આ પ્રકારની ટોપી થાય છે. તો તૈયાર છે. શ્રી વલ્લભ આદેશ કી જય. અહીં બીજા પણ કદાચ છે. આ જે નાના છે એ બધામાં આ પ્રકારથી જ કરેલી છે. એ પ્રકારે જ આ સીટ કરી છે. આ થોડું રેશમ મોટું રાખ્યું છે. ટોપીની સાઇઝ બંનેમાં સરખી છે. શ્રી વલ્લભ આદેશ કી જય.